પાભર તાલુકામાં ખેડૂતોને અન્યાય થતાં આવેદનપત્ર આપ્યું। પાભર તાલુકામાં પાક નુકસાનની સર્વે બાબતે ખેડૂતોમાં રોષ। પાભર તાલુકાના નેસડા ગામના ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થયા। પાક સર્વે બાબતે મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને ખેડૂતોએ આપ્યું આવેદનપત્ર। સર્વેની કામગીરી દરમિયાન વહાલા દવાલાની નીતિ અપનાવી હોવાના ખેડૂતોએ કર્યા આક્ષેપો। સર્વે દરમિયાન ગામના 236 ખેડૂતોમાંથી 156નું યાદીમાં નામ આવતા ખેડૂતોમાં રોષ। જે સર્વે થયું તેમાં પણ 35 થી 90 ગુંઠા નુકસાન થયું હોવાના સર્વેમાં દર્શાવતા ખેડૂતોએ અન્યાય થયાના કર્યા આક્ષેપ। જો ન્યાય નહીં મળે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી। અમારે નેસડા ગામમાં સર્વે માટેનો અન્યાય થયો છે। સર્વેને કોઈને જમીન વધારેથી ઓછી એમની કુરનીતિથી અમારે અન્યાય થયો છે અને અમને ન્યાય આપે અને સૌને હરખો ન્યાય આપે એ જ અમારી માગણી ને કે આનો આંદોલન કે આના માથે ગાંધી માર્ગ ઉપર અમારે ઉતરવું પડશે। આમ તો સરકારના પરિપત્ર મુજબ અમે તાલુકા પંચાયત કચેરીએ ટીડીઓ સાહેબને પણ આજ આવેદનપત્ર એક આપ્યું છે, પણ ન્યાય માટે કરી અને આ ગામ આખું આવેલું છે, પણ છતાંય સર્વે જે કરવામાં આવી છે જિલ્લામાંથી હોય કે અથવા કોઈ પણ અધિકારીઓ આવીને જે સર્વેઓ કરી છે એમાં લગભગ 30 ગુંઠા 35 ગુંઠાની સર્વે કરી છે। બાકી કોઈ 5 હેક્ટર 10 હેક્ટર 20 હેક્ટરવાળા ખેડૂતો છે એમને પણ એ પ્રમાણે નુકસાનની જાહેરાત કરી છે આ લોકોએ અને સર્વે નંબરો 164-66 મંજૂર કર્યા છે અને બાકીની કોઈ અરજીઓ મંજૂર કરવામાં આવેલી નથી। એના માટે કરી અને આ ગામમાં તાલુકા પંચાયત ઓફિસે ટીડીઓ સાહેબને પણ રજૂઆત કરી અને હવે જિલ્લા અધિકારીને પણ ટીડીઓ સાહેબે કીધું કે અમે મોકલીને તપાસ કરીને તમને જાણ કરશું એ પણ શું થાય છે અને કે એના માટે અમે જિલ્લામાં પણ જવા માટે તૈયાર છીએ। મારું નામ લાધાભાઈ ભીખાભાઈ પ્રજાપતિ, ગામ નેસડા, તાલુકો ભાભર, જિલ્લો વાવ-થરાદ। આજે અમે મામલતદાર સાહેબશ્રીને ટીડીઓ સાહેબશ્રીને એક રજૂઆત કરવા આવ્યા છીએ કે 2025-26ની અંદર હેવી વરસાદ જે પવન સાથે પડ્યો એની અંદર ખેતીવાડીમાં મોટું નુકસાન થયેલ છે આખા તાલુકાને, 4-5 તાલુકાઓને। એમાંથી અમારા નેસડા ગામની અંદર પણ સર્વે થયું હતું, પણ સર્વેની અંદર મોટો ગોટાળો કંઈક થયો છે અને મોટા 8 થી 10 હેક્ટર જમીન ધરાવતા ખેડૂતને પણ 90 ગુંઠાની અંદર આવવામાં આવે છે અને 1 હેક્ટર જમીનની અંદર પણ 40 થી 50 ગુંઠા જમીન લેવામાં છે। એને મોટો અન્યાય કર્યો છે અને નુકસાન થયું હોય તો આખા પાભર તાલુકાના બધા ગામડાને સરખું જ નુકસાન થયું હતું અને શંકરભાઈ અધ્યક્ષ સાહેબે અહીંયા સ્નેહ મિલન હતું એ ટાઈમે રજૂઆત કરી હતી કે વાવ, થરાદ, ભાભર, સુઈગામ, રાધનપુર અને સાંતલપુર સુધી કોઈ પણ ખેડૂતને અન્યાય ન થાય અને 2 હેક્ટરની મર્યાદાની અંદર 1 હેક્ટરે 22,000 રૂપિયા પ્રમાણે 44,000 રૂપિયા તમામ ખેડૂતને સહાય તરીકે ચૂકવવાના છે, બરાબર। તો અમારા ખેડૂતોને બધાને મોટું જમીન ધરાવતા હતા, નાના કે મોટા ખેડૂતને કોઈ પણ 90 ગુંઠાની ઉપર લીધો નથી અને આની અંદર મોટો ગોટાળો થયો છે। સાહેબને અમે રજૂઆત કરી છે, આની અંદર ઊંડાણપૂર્વક તપાસ થઈ અને શું કારણથી ગોટાળો થયો છે એનો નિકાલ લાવી અને અમારા ગામના તમામ ખેડૂતોને પૂરતો ન્યાય આપી અને 2 હેક્ટરની મર્યાદાની અંદર 44,000નું વળતર આપે એ અમારી ખેડૂત સમાજની માગણી છે। અને આ અમારો મુદ્દો સ્વીકારવામાં નહીં આવ્યો તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આગળ જઈ અને તમામ જે થતું છે આંદોલનો કરીશું। ઓકે, શું નામ તમારું? મારું નામ છે લાધાભાઈ ભીખાભાઈ પ્રજાપતિ અને એ લોકો એવું કહેતા હોય કે તમારે નુકસાન નથી તો એવા એ તાલુકાના કોઈ પણ ગામના આંકડા બતાવે કે નેસડાની અંદર વરસાદ નથી અને બાજુના ગામની અંદર વરસાદ એના કરતાં 5-10 ઇંચ વધારે પડ્યો છે એવું। આજે તારીખ 2/12/2025ના રોજ અમે તાલુકા વિકાસ અધિકારી શ્રી અને ખેતીવાડી અધિકારી શ્રીને આવેદનપત્રક આપવા આવ્યા ત્યારે એમને જાણ કરી કે અમારા ગામમાં 2 હેક્ટર હોય કે 5 હેક્ટર હોય કે 10 હેક્ટર હોય, એમણે 90 ગોઠા ઉપર કોઈની જગ્યા સર્વેમાં લીધી જ નથી। તો અમને ખેતીવાડી અધિકારી શ્રીએ જવાબ આપ્યો કે હું પાલનપુર એમને જાણ કરીશ, જાણ કર્યા પછી તમને કે જવાબ આપીશ આવું કીધું। હવે એમાં એક બીજો પ્રશ્ન છે કે 236 ઓનલાઈન અરજી થઈ છે અને 156 આપણે સર્વે થયું છે, તો હવે 156ને આપવાનું કે 236ને આપવાનું એ કોઈ નિર્ણય આવતો નથી। વત્તા જે મારા ગામમાં અન્યાય થયો છે એના માટે મેં તાલુકા વિકાસ અધિકારી શ્રી મોઢેરા સાહેબ તથા ખેતીવાડી
અધિકારી શ્રી સાહેબને જાણ કરી છે કે મારા ગામ પૂરતું છે કે આ ટોટલ જગ્યાએ છે. તો મને એવું લાગે છે, મેં 4-5 જણાની કોપીએ જોઈ ત્યારે મને એવું લાગ્યું કે મારા ગામ પૂરતું જ છે. કારણ કે બધી જગ્યાએ 2 હેક્ટરમાં ઓછી એવી જગ્યાઓ લીધી છે. દાખલા તરીકે મારે પોતાને 80 ગોઠા હોય તો 70 ગોઠા લેવી એ વ્યાજબી છે, પણ 70 ગોઠાએ નહીં 40 ગોઠા લીધી છે. તો 40 ગોઠાનો પ્રશ્ન હું નહીં ઉઠાવતો, પણ જ્યારે 5 હેક્ટર 10 હેક્ટર જગ્યા છે એમને એક બાજુ વરસાદ થયો છે ને એક બાજુ વરસાદ નહીં થયો હોય, આવું જાણવા મળે. આવું અધિકારી શ્રી સાહેબને રજૂઆત કરી છે, એમણે પાલનપુર જાણ કરશે, એના પછી આપણને જવાબ આપશે, પછી આગળ કાર્યવાહી થશે. કારણ કે જો આનો પૂરતો નિર્ણય નહીં આવે તો ગામ લોકો આંદોલન કરી શકે છે. આવી રજૂઆત છે અમારા સાહેબ શ્રીને. શું નામ ને તમારો દોસ્ત? મનસાભાઈ દેવાભાઈ માળી, સરપંચ શ્રી ગામ નેસડા.